નમસ્કાર ફ્રેન્ડ્સ, હું ઉમંગ મોદી. નવી એપ્લિકેશન કેવી રીતે આપણા મોબાઈલમાં લિંક પરથી ડાઉનલોડ થાય એની પદ્ધતિ બતાવતો વિડીયો બનાવું છું. તમે જોઈ લેશો કઈ રીતે હું સ્ટેપ બાય સ્ટેપ કરું છું, એ રીતે તમે તમારા મોબાઈલમાં પણ કરી શકશો. સૌથી પહેલાં મારી જૂની એપ્લિકેશન જે અહીંયા છે મોબી સફરની, એને મારે કાઢી દેવી છે. તો કાઢવા માટે હું મોબી સફરની એપ્લિકેશન પર અંગૂઠો થોડીક વાર સુધી આમ દબાવી રાખીશ. અલગ અલગ વ્યક્તિના અંદર અનઇન્સ્ટોલ કરવાની પદ્ધતિ અલગ હોય, અલગ અલગ મોબાઈલમાં. તો આપણે મારા મોબાઈલમાં થોડીક વાર દબાવી રાખ્યું એટલે આ બે ઓપ્શન આવ્યા, રિમૂવ અને એપ ઇન્ફોર્મેશન. તો આપણે જઈશું એપ ઇન્ફોર્મેશનમાં. તો એમાં 3 ઓપ્શન બતાવે છે ગ્રીન કલરના, ઓપન, ફોર સ્ટોપ અને અનઇન્સ્ટોલ. તો હું આને કરીશ અનઇન્સ્ટોલ. અનઇન્સ્ટોલ કરી ઓકે કરીશું એટલે મારી એપ્લિકેશન થઈ ગઈ ડિલીટ. હવે મારું જે એપ્લિકેશન વોટ્સઅપ પર લિંક આવેલી છે, હું એને ખોલું. એમાં હું મોબી સફરમાં જાઉં. હવે મોબી સફરના અંદર આપણી આ રહી લિંક જોવાય છે. તો હું આ લિંકને ટચ કરું. અહીં 2 ઓપ્શન પૂછ્યા છે નીચે, બ્રાઉઝર અને ડ્રાઈવ. તો હું ડ્રાઈવ પર જઉં છું. તો આ લખેલું આવ્યું પેકેજ ઇન્સ્ટોલર. તો એના પર હું ટચ કરું છું. એપ્લિકેશન ડાઉનલોડ થવાની શરૂ થઈ ગઈ છે. ચાલવા દઈશું, આ પ્રોસેસ ચાલી રહી છે. 7.66 MBની એપ્લિકેશન છે. 29% લોડેડ એવો મેસેજ આવે છે. તે એપ્લિકેશન આપણા ઇન્ટરનેટની સ્પીડ મુજબ થશે. જોકે મોબી સફરની એપ્લિકેશન બહુ નાની એપ્લિકેશન છે બીજી એપ્લિકેશનો કરતાં, એટલે બહુ ઝડપી થશે ઇન્સ્ટોલ. તો હવે તમારા ઘણા લોકોના મોબાઈલમાં એવું ઓપ્શન આવે અનનોન સોર્સ સેટિંગમાં જવાનું, પછી ત્યાં જઈને અનનોન સોર્સના ઉપરથી આમ ઓપ્શનને ચાલુ કરવાનું હોય. જોકે મારા મોબાઈલમાં ઓલરેડી અનનોન સોર્સવાળું ઓપ્શન મેં ઓન કરી રાખેલું છે, એટલે હું સીધું ઇન્સ્ટોલ પર ટચ કરીશ. હવે જેવું ઇન્સ્ટોલ કરીશ એટલે ઇન્સ્ટોલ થઈ જશે. ઓપન લખેલું આવ્યું, ઓપન કરીશું એટલે એપ્લિકેશન આપણી જે નવી લીધી એ નવી એપ્લિકેશન આવી ગઈ. હવે મારા એપ્લિકેશનને અહીંથી લોગિન કરવાનો પ્રયત્ન કરી જાઉં. ખુલી ગયું છે. હવે આવું આવે તો આમાં એલોવ, જેટલી વાર એલોવ જેટલું માંગે એટલી વાર એલોવ કરી દેવાનું. તો દરેક મિત્રોને આ વસ્તુ ખબર પડી ગઈ હશે કે કેવી રીતના આપણું આ ચાલે છે. પછી આ અપડેટ માઇક્રો EVM ATM એલોવ. પછી આપણું જે ATM મશીન છે પણ અહીંથી કનેક્ટ કરી લેવાનું. જોકે અત્યારે મારી જોડે ડિવાઇસ અહીંયા અવેલેબલ નથી, હું અત્યારે પેર નથી કરતો. એના માટે મેં અલગ વિડીયો બનાવેલી છે, તો તમે પછી એ વિડીયો જોઈને EVM મશીનને પણ અપડેટ કરી શકો છો, તમારું જે માઇક્રો ATM છે એને. નમસ્કાર.